જય માતાજી મિત્રો, આજે આપણે કિડાણા ગામમાં આવી પહોંચ્યા છે, જ્યાં જેસલ તોરલનો વિસામો આવેલો છે, જે ગાંધીધામ શહેરથી 4 કિલોમીટરના અંતરે આવેલો છે। ત્યાં આપણે જે જગ્યા જોઈએ અને ત્યાંના દર્શન કરીએ। ચાલો મિત્રો, આપણે જે જેસલ તોરલજીનો જે વિસામો છે ત્યાં આવી પહોંચ્યા છે, તે જગ્યાએ આપણે દર્શન કરીએ। ચાલો મિત્રો, તમે જે સામે જોઈ રહ્યા છો જે ગેટ છે, જે કિડાણા ગામનો તળાવ છે, એના તળાવની પાળ ઉપર આ મંદિર આવેલું છે। શ્રી જેસલ તોરલનો વિસામો અને શ્રી ભારા ભગતની જગ્યા। ચાલો હવે આપણે અંદર જઈએ અને દર્શન કરીએ। ચાલો મિત્રો, તમે અંદર જોઈ રહ્યા છો કે કેટલા બધા મંદિર છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, અહીંયા જે બાજુમાં તળાવ છે, જે તળાવનું નામ જેસલ તોરલ તળાવ છે। આ તળાવ જેસલભા જાડેજાએ ખોદાવ્યું હતું, તેમાં આ તળાવનું નામ જેસલ તોરલ તળાવ પડ્યું હતું। હવે મિત્રો, આપણે વિડીયોમાં આગળ વધીએ। ચાલો હવે મિત્રો, તમે જે સામે જોઈ રહ્યા છો જે જેસલ તોરલનો વિસામો છે, ત્યાં આપણે હવે દર્શન કરીએ। ચાલો મિત્રો, તમે જે સામે જોઈ રહ્યા છો જે જેસલભા જાડેજા અને તોરલ માતાનો વિસામો છે, તમે જોઈ શકો છો। મિત્રો, વિડીયોમાં નવો હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનનું બટન દબાવ્યા વગર જાશો નહીં, કારણ કે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। હવે મિત્રો, અહીંયા જે બાજુમાં મંદિર છે તેના પણ આપણે દર્શન કરીએ। ચાલો મિત્રો, તમે જોઈ શકો છો સામે સીતરામાનું મંદિર છે। હવે એની પછી જે બાજુમાં મંદિર છે જય શ્રી વાઘેશ્વરી માતાજીનું પણ મંદિર છે, તમે જોઈ શકો છો। બાજુમાં અંબેમાનું પણ મંદિર છે અને છેલ્લે ભાઈ અહીંયા સંતોષી માનું પણ મંદિર છે। હવે મિત્રો, આપણે જે અહીંયા બાજુમાં મંદિર મહાદેવજીનું મંદિર છે, જે ભાવેશ્વર મહાદેવ મંદિર છે, ત્યાં આપણે મહાદેવજીના દર્શન કરીએ। ચાલો આ તમે જે જોઈ રહ્યા છો જે મહાદેવજીનું મંદિર છે, આપણે દર્શન કરીએ। ચાલો હવે મિત્રો, આપણે અહીંયા જે જેસલ તોરલનું તળાવ છે ત્યાં જઈએ। ચાલો તમે જે સામે જોઈ રહ્યા છો જેસલ તોરલનું તળાવ છે, ત્યાં આપણે તળાવ જોઈએ। ચાલો મિત્રો, તમે જે સામે જોઈ રહ્યા છો જે જેસલ તોરલનો તળાવ છે, જે જેસલભા જાડેજાએ અહીંયા આ તળાવ ખોદાવેલું હતું, એટલે આ તળાવનું નામ જેસલ તોરલ તળાવ પડ્યું છે। મિત્રો, તમે જે તળાવ જોઈ રહ્યો વિશાળ તળાવ છે, તમે જોઈ શકો છો। અને મિત્રો, તમે જે જેસલ તોરલનો જે વિસામો છે, તમે જે કિડાણા ગામમાં જે આ જગ્યાએ આવો ત્યારે તમને પણ અહીંયા એવી કુદરતી અનુભૂતિ થાય છે અને તમને પણ અહીંયા વિસામો મળે છે। મિત્રો, આવો જ વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરીને વધુમાં વધુ શેર કરો। જય માતાજી।